નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ગુજરાતી ગ્રામરનો ફરી એક ટોપિક લઈ આવી છું OSF પ્લેટફોર્મ પરથી. આપણે જોઈશું વિશેષણ. ગુજરાતી ભાષાની અંદર વિશેષણ જે છે એનું ખાસ મહત્વ છે, પણ એકદમ સરળ અને ટૂંકો ટોપિક જે રોકડિયા માર્ક્સ તરીકે તમે લાવી શકો એવો છે. તો અહીંયા આગળ વિશેષણ એટલે શું, એડજેક્ટિવ એટલે શું, તો ગુજરાતી ભાષાની અંદર જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણનું કે સંખ્યાનું વર્ણન કરે, તેના અર્થમાં વધારો કરે તે વિશેષણ કહેવાય. આમ તો કહીએ કે પ્રાણી કે નામના અર્થમાં વધારો કરે, બરાબર. જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે તે વિશેષણ કહેવાય. વિશેષણ જેનો ગુણ બતાવે છે તે વિશેષ્ય કહેવાય. વિશેષણ એટલે આપણે જોયું કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે. ઝગમગતા વિશેષણ છે, તારા વિશેષ છે. આપણે ઉદાહરણ જોઈએ, ઝગમગતા, આકાશમાં ઝગમગતા તારા પ્રકાશે છે. તારા પ્રકાશે છે, પણ કેવા, તો કે ઝગમગતા. એનું શું થયું, વિશેષણ. ગાય જાય છે, તો એ સરળ વાક્ય છે, પણ આપણે એમ કેવી કે લાલ ગાય જાય છે. લાલ જે છે એનું વિશેષણ છે. તો અહીંયા આગળ નામના અર્થમાં જે વધારો કરે છે, બરાબર, તે વિશેષણ. હવે આગળનું ઉદાહરણ જોઈએ. હવે એની અંદર પહેલો એના વિશેષણના પ્રકાર. તો અહીંયા આગળ છે પહેલું તે ગુણવાચક વિશેષણ. પ્રાણી કે પદાર્થનો ગુણ બતાવે તે ગુણવાચક વિશેષણ કહેવાય. પ્રાણી કે પદાર્થનો જે ગુણ, અહીંયા કેવી, મને ફૂલ ગમે છે, પણ કેવા ફૂલ, તો કે રંગીન. જાડો માણસ દોડી ન શકે. જાડો જે છે તેનું વિશેષણ છે. જાડો છે તે તેનું વિશેષણ છે. રંગીન છે તે ફૂલનું વિશેષણ છે, ગુણ બતાવે છે. જે વ્યક્તિ વસ્તુનો ગુણ દર્શાવે તે ગુણવાચક વિશેષણ. ત્યાર પછી બીજો એનો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. આ અતિ સરળમાં સરળ વ્યાખ્યા આપણે જોઈએ છીએ. વિશેષણની સંખ્યા બતાવે તે સંખ્યાવાચક વિશેષણ કહેવાય. વિશેષણ અને વિશેષ્ય. વિશેષ્ય જે છે એ નાઉન. તો કે અહીંયા આગળ વિશેષણની સંખ્યા, અમારી કચેરીમાં 50 કર્મચારીઓ છે. કર્મચારીઓ છે પણ કેટલા, તો કે 50. મારી પાસે 10 રૂપિયા છે. રૂપિયા છે પણ કેટલા, 10. તો 10 જે છે એ શું થયું, સંખ્યાવાચક વિશેષણ. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર જે છે તે છે માપવાચક વિશેષણ. હવે પદાર્થના માપ કે જથ્થો દર્શાવે છે તેને આપણે માપવાચક. તપેલીમાં ઘણું દૂધ ઢોળાય છે, ગ્લાસમાં થોડું પાણી છે, બરણીમાં થોડું ઘી છે, અથવા ઓછું ઘી છે. જ્યારે આવી માપ કે તુલનાના અર્થમાં આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે માપવાચક વિશેષણ કહેવાય છે. આપણે અતિ સરળ અને શોર્ટ, ઝડપથી તમે બોર્ડના એક્ઝામની અગાઉ જોઈ શકો એટલા માટે આપણે થોડી સરળ રીતથી અને ટૂંકી રીતથી જોઈશું. દર્શક વિશેષણ શું છે, તો કે નામનો જે નિર્દેશ કરે છે. આ ચોપડી ખૂબ સરસ છે, પહેલું ફૂલ સુંદર છે, પહેલી છોકરી દોડે છે, પહેલો છોકરો ઊભો છે. તો આપણે કોઈને નિર્દેશ કરીએ છીએ, દર્શક તરીકે બતાવીએ છીએ, બરાબર. તો દર્શક વિશેષણ કોઈનો નિર્દેશ કરતા હોઈએ તે અર્થમાં, પહેલી બોટલ આપજે, પહેલું પાઉચ આપજે. આ શબ્દો જ્યારે આપણે ઉપયોગમાં લેવાય, આ, પહેલું, પહેલી, એ દર્શક વાચક વિશેષણ કહેવાય. પહેલું, આ, એ બધા જે છે એ દર્શક વાચકના વિશેષણ છે. ત્યાર પછી આપણે જોઈએ સાર્વનામિક વિશેષણ, કે જે સર્વનામનું વર્ણન કરતું હોય છે, તરીકે વપરાય છે. પહેલું મકાન જોયું તે મજબૂત છે, આ સાંભળી તે દુઃખી થયો, એવું શું કર્યું, કઈ કહેવું છે, કશું બોલો તો ખરા,
તમે કઈ કયો તો ખરા. અહીંયા કઈ આ એવું કઈ કશું આ જે છે એ સાર્વનામિક સર્વનામથી યુક્ત પદ હોય છે અને પણ નિર્દેશ કરતા હોય છે. આગળનું જોઈએ આપણે. અરે આને સમજવા માટે વિકારી અવિકારી પણ જરૂરી છે, પણ સાથે આપણે એ પણ ટોપિક લઈ લઈએ. તો કે વિશેષણ જે છે આગળ આપણે જોયું કે કયા કયા વિશેષણો આપણે આગળના જોયા. તો સૌથી પહેલા તો તમારે વિશેષણ એટલે શું, તો કે જે શબ્દ પદાર્થ કે ગુણનું કે સંખ્યાનું વર્ણન કરે તેને વિશેષણ આપણે તરીકે લઈએ. તેમાં ગુણવાચક જે તેના ગુણનું વર્ણન કરે છે, સંખ્યાવાચક જે સંખ્યા દર્શાવે છે, માપ તો એનું માપ તોલ બતાવે છે, ત્યાર પછી દર્શક એટલે નિર્દેશ કરે છે, સાર્વનામિક એટલે સર્વનામથી યુક્ત પદ હોય છે. ત્યાર પછી આપણે વિકારી ને અવિકારી આ સંજ્ઞા સમજવા માટે આપણે જોઈએ કે વિકારી ને અવિકારી વિશેષણ જે છે એને સમજવા માટે ખાસ કરીને ઉદાહરણ આપણે જોઈએ. અહીંયા આગળ જે છે ઉદાહરણ અહીંયા હું લખું છું, સુંદર સુંદર છોકરું, સુંદર સુંદર છોકરો, સુંદર છોકરી, સુંદર છોકરું. હવે આ ત્રણેય શબ્દ જે છે ને એને સમજવા માટે આપણે જોઈએ કે સુંદર છોકરો, સુંદર છોકરી અને સુંદર છોકરો. વિકારી અવિકારીના એક જ ઉદાહરણની અંદર તમે સરળ સમજી શકશો. સાથે આ ઉદાહરણ જોઈએ આપણે. સુંદર જે છે આ પણ સુંદર છે, આ પણ સુંદર. હવે અહીંયા આગળ આ ત્રણેય સુંદર ની અંદર કોઈ તફાવત નથી પડતો, કાળ વચન લિંગનો કોઈ પણ જાતનો ફેરફાર નથી પડતો, ત્યારે આપણે તેને અવિકારી એટલે આ જે સંજ્ઞા આપણે આપી તો એ કેવી છે, અવિકારી. કાળ લિંગ વચનનો ફેર પડતો નથી. જ્યારે કે કાળલિંગ વચનનો ફેર પડે છે તે વિકારી સંજ્ઞા. તો કે અહીંયા આગળ તમે જોયું કે કાળ વચન લિંગનો ફેર પડે છે. છોકરો, છોકરી, છોકરો, રોરી રૂ, બરાબર. તો એ વિકારી સંજ્ઞા. આપણે અહીંયા પણ ઉદાહરણ જોઈએ કે સુંદર સુંદર, સુંદર સુંદર. અહીંયા આગળ છે દેખાવો, નદીઓ, ફૂલો. હવે વિશેષણના જાતિ વચન પ્રમાણે વિશેષણમાં ફેરફાર થાય છે. જેમ કે કાળો કૂતરો, કાળી કૂતરી, કાળું કૂતરું. અહીંયા આપણે આગળના જોઈએ સુંદર છોકરો, છોકરી, છોકરો. તો આગળ જે ફેરફાર થાય છે કૂતરો, કૂતરી, કૂતરું તે કેવું છે, વિકારી. જેમાં ફેરફાર નથી થતો, બરાબર. તો અહીંયા જે છે એ કેમાં ફેરફાર નથી થતો, તો કે કાળો, કાળી, કાળું એમાં થાય છે, બરાબર. પણ આપણે એમ કહીએ કે સુંદર કાળો કૂતરો, કાળી કૂતરી, કાળું કૂતરું તો એ કેવા છે, વિકારી. પણ આપણે અહીંયા આગળ ઉદાહરણ લખીએ સુંદર છોકરો, સુંદર છોકરી, સુંદર છોકરો તો એની અંદર ફેરફાર થતો નથી. એટલે કે કાળ વચન લિંગનો ફેરફાર થાય તે વિકારી, નથી થતો અવિકારી. હવે આગળનું આપણે વિશેષણ જોઈએ, પ્રશ્નવાચક વિશેષણ. તેણે શું કામ કર્યું? વિશેષણ પ્રશ્ન પૂછવામાં મદદ કરીને પોતપોતાના નામના અર્થમાં વધારો કરે છે. આવું વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ કહેવાય. આ શોર્ટ રીતમાં છે એટલે સરળથી યાદ રહી જશે. તેણે શું કામ કર્યું, તમે શું કામ કરવાના છો, તમે ક્યાં જવાના છો, આ કેવા છે, પ્રશ્નવાચક વિશેષણ. ત્યાર પછી આપણે કૃદંત વિશેષણ તરીકે વપરાય છે. દોડતો છોકરો, દોરેલું ચિત્ર, ચિત્ર છે પણ કેવું, દોરેલું. છોકરો છે પણ કેવો, દોડતો. અહીંયા
વિશેષણની અંદર પણ કૃદંત સમાયેલો છે, એટલે કૃદંત વિશેષણ કહી શકશું. વિશેષણ નામ તરીકે પણ હોય. કેટલીક વાર વિશેષણનો ઉપયોગ નામની માફક થાય છે, ત્યારે તેને નામની માફક વિભક્તિના પ્રત્યયો લાગતા હોય છે. જે કે અપંગ માણસને મદદ કરવી જોઈએ, અપંગને મદદ કરવી જોઈએ. નામ પરથી બનતા વિશેષણ તો કે રસ તો કે રસિક, સમાજ તો સામાજિક, કૃપા તો કૃપાળુ, બરાબર, રીસ તો રીસાળ, આબરૂ તો આબરૂદાર, માર તો મારકણો. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વિશેષણ જે છે એના ખાસ વ્યાખ્યા પ્રકાર જોઈએ, એકદમ સરળ શોર્ટ રીત જે તમને એક્ઝામની અંદર સરળતાથી સમજી શકો એ પ્રમાણે મેં દર્શાવ્યા. તો અસ્તુ આ ટોપિક તમે સરસ રીતે એક્ઝામની અંદર ફિલઅપ કરો તેવી અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત. અહીંયા કોઈ છે સર? ઓલી મેં સ્ટોપ કર્યું પણ સ્ટોપ નથી થયું, હજી શરૂ થશે સ્ક્રીન ઉપર સ્ટોપનું બટન પર ક્લિક કર્યું. નથી થયું હજી.